નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા અને હું છું પૂજા પચ્ચીગર. ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની જિલ્લા પ્રમાણેની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીની જો સૌપ્રથમ વાત કરવામાં આવે તો આજ રોજ ગુજરાત રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસ્થ અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચની 53, નર્મદાની 107, ડાંગની 42, નવસારીની 56, સુરતની 62, તાપીની 46 અને વલસાડની 51 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 25 જૂને મતગણતરી યોજાશે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે. જો સૌથી પહેલા સુરતની વાત કરું તો સુરતના ઓલપાડ નધોઈ ગામે મંત્રી મુકેશ પટેલે ચાલુ વરસાદમાં પરિવાર સાથે મતદાન કર્યું છે. સુરત જિલ્લામાં આજે 62 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. મંત્રી મુકેશ પટેલના ગામ ઓલપાડમાં નંધોઈમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. આ ગામમાં કુલ 857 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સરપંચ પદના ઉમેદવાર ગીતાબેન પટેલ અને ચંદ્રિકાબેન પટેલ છે. થોડા મહિના અગાઉ અવિશ્વાસની દરખાસ્ત આવતા સરપંચ પદના પદ પરથી તે પટેલને હટાવવામાં આવ્યા હતા. ભરૂચની જો વાત કરવામાં આવે તો ભરૂચના જંબુસર ગામે શાંતિપૂર્વક માહોલમાં મતદાન થઈ રહ્યું છે. નર્મદાના તિલકવાડા તાલુકાના દેવલિયા ગામમાં શાંતિપૂર્વક માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ભરૂચ તાલુકાના જંબુસર ગામે સરપંચ પદ માટે આજે પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર સરપંચ પદ માટે તો પ્રથમવાર મતદાન કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થયું હોવાનું સામે આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી ઠલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબુસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાની વાત કરું તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોડ તાલુકાની 26 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં આજરોજ 5 તાલુકાઓમાં યોજાઈ રહેલી 112 સામાન્ય અને પેટા ચૂંટણીનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીઓમાં 5 સમરસ થયા છે, જ્યારે હાલમાં 107 સરપંચો માટે ચૂંટણી યોજાઈ રહી છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ તાલુકામાં જૂના તવરાની પીએમસી પ્રાથમિક શાળામાં પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જ લાઈનો લગાવી મતદાન કરવા ઊભા રહ્યા છે. આ ગામમાં અંદાજિત 5,000 જેટલા મતદારોમાં 2 પેનલો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. વલસાડ જિલ્લાની જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્વક માહોલ માટે વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 40 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 300 પોલીસ જવાનો, 36 એસઆરપી જવાનો અને 350 હોમગાર્ડ તથા જીઆરડી જવાનો ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં કુલ 64 ગ્રામ પંચાયત અને 69 ગ્રામ પંચાયતની 75 ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. 13 ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે, જ્યારે 51 ગ્રામ પંચાયતમાં બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે. મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ મનાય છે. આ ચૂંટણીમાં સરપંચ અને સભ્ય તરીકે ઘણા યુવાનો પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરવા ભાગ લે છે. ચૂંટણી પંચના નિયમ મુજબ આ ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજવામાં આવે છે. ડાંગ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં શાંતિપૂર્વક માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ડાંગ જિલ્લામાં
કુલ 42 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આહવા તાલુકામાં 13 સરપંચ માટેની ચૂંટણી તેમજ વઘઈ તાલુકામાં 12 અને સુધીર 12 મળી કુલ 37 સરપંચ માટેની ચૂંટણી યોજાનાર છે. તેવી જ રીતે આહવા તાલુકામાં 79 વોર્ડ સભ્યો, વઘઈ તાલુકામાં 70 વોર્ડ સભ્યો અને સુધીર તાલુકામાં 85 વોર્ડ સભ્યો મળી કુલ્લે 234 વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ રહી છે. ડાંગ જિલ્લામાં 16 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ છે. જો નવસારીની વાત કરું તો નવસારી જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોની ચૂંટણી, 1.35 લાખથી વધુ મતદારો, 145 સરપંચ અને 466 સભ્યો ઉમેદવારો માટે મત આપી રહ્યા છે. નવસારી જિલ્લામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સામાન્ય ચૂંટણીમાં 1,08,686 મતદારો, 126 સરપંચ ઉમેદવારો અને 433 સભ્ય ઉમેદવારો માટે મતદાન કરાશે. જ્યારે પેટા ચૂંટણીમાં 26,441 મતદારો અને 19 સરપંચ ઉમેદવારો અને 33 સભ્ય ઉમેદવારો માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લામાં કુલ 161 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ 15 મતદાન મથકોને સંવેદનશીલ અને એક મતદાન મથકને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મધ્ય ગુજરાતના 8 જિલ્લાની 1,459 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસ્થ અને પેટા ચૂંટણીનું આજે 22 જૂનના રોજ મતદાન શરૂ થયું છે, જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદની 59, આણંદની 152, છોટાઉદેપુરની 126, દાહોદની 263, ખેડાની 268, મહીસાગરની 96, પંચમહાલની 250 અને વડોદરા જિલ્લાની 246 ગ્રામ પંચાયત માટે આજે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 25 જૂને મતગણતરી થશે. આ વિસ્તારમાં પણ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે. ખેડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં આજે 84 ગ્રામ પંચાયતના સામાન્ય અને 15 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ખેડા જિલ્લાની 273 ગ્રામ પંચાયતો પૈકી કેટલીક બેઠકો બિનહરીફ આવી છે, તો મોટાભાગની બેઠકો ખાલી પડી રહી છે, જેના કારણે હવે સામાન્ય અને પેટા ચૂંટણી મળીને 99 ગામની પંચાયતમાં રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાનનો પ્રારંભ થયો છે. સરપંચ તેમજ વોર્ડના સભ્યો મળી 894 ઉમેદવારોનું ભાવિ મતદાન આવશે, જેમાં ચૂંટણી છે એવી 99 પૈકી 94 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને 15 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉમરેઠની વાત કરું તો ઉમરેઠ તાલુકાના પરસોણા ગામમાં મતદાન કરવા માટે મહિલાઓ ઉત્સાહી જોવા મળી રહી છે. મતદાન મથક બહાર મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. પંચમહાલ શહેરા તાલુકાના ભેસાળ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાઈનોમાં જોવા મળ્યા. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અમદાવાદના ધંધુકા તાલુકાના બાજરડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડા મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 100% મતદાન કરવા અપીલ કરી છે. આણંદની વાત કરું તો આણંદમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.78% મતદાન નોંધાયું છે. સૌથી વધુ આંકલાવ તાલુકામાં 11.11%, જ્યારે સૌથી ઓછું આણંદ તાલુકામાં 6.99% મતદાન નોંધાયું છે. ખેડા જિલ્લામાં 9 વાગ્યા સુધીના પેટા ચૂંટણીમાં 8.20%
અને સામાન્ય ચૂંટણીમાં 9.95% મતદાન થયું છે. હવે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં દેવળકી વણસોલ ગામે મતદાન કેન્દ્રો પર મતદાન કરવા લોકો ઉમટી પડ્યા છે. વીરપુર ગ્રામ પંચાયતમાં મોટો મત વિસ્તાર ધરાવતી ગ્રામ પંચાયત છે. અહીં 8,500થી વધુ મતદારો છે, ત્યારે સરપંચ પદ માટે 11 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. વીરપુર ગ્રામ પંચાયતમાં કુલ 14 વોર્ડ આવેલા છે, જેમાં 56 વોર્ડ સભ્યો ચૂંટણી મેદાને છે. વીરપુરની દેસાઈ CM હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. ખૂબ ઉત્સાહ સાથે મતદારો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે. અહીં પુરુષ અને મહિલા બંને મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. પંચમહાલના ગોધરાની વાત કરું તો ગોધરા તાલુકાના ધાણીત્રાના સરપંચ પદના ઉમેદવાર લીલાબેન કુંદનસિંહ પરમાર દીકરા વનરાજસિંહ કુંદનસિંહ પરમાર પર હુમલો કરાયો છે. તેને પગમાં ગંભીર પ્રકારે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે રાજેન્દ્રસિંહ વજેસિંહ મકવાણા સામાન્ય ઈજાઓ પહોંચી છે. અમદાવાદથી દાહોદ મતદાન કરવા જઈ રહ્યા લોકોને સતરામપુર બાયપાસ પાસે અકસ્માત નડ્યો છે. તુફાન કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહીસાગરની વાત કરું તો મહીસાગર જિલ્લામાં મતદાન શરૂ થયાને 2 કલાક થયા છે. હવે મતદારો મતદાન મથકે આવી પહોંચ્યા છે અને મતદાન મથકો ઉપર મતદારોની લાઈનો જોવા મળી રહી છે. વરસાદની આગાહીના પગલે ઠાસરા તાલુકાના ગામોમાં આવેલા મતદાન બૂથ ઉપર સવારથી મતદારોની લાંબી લાઈનો લાગી છે. ખંભાતની વાત કરું તો ખંભાત પોલીસ સુરક્ષા સાથે મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી રહી છે. ગોધરાના સાપા ગામ જેની વસ્તી 12,000 જેટલી છે, જ્યાં મતદાન શરૂ થયું છે. વરસાદ રોકાતા વહેલી સવારે મતદારો મત આપવા પહોંચ્યા છે. ગોધરા તાલુકાના ગુદકપુર ગામના લોકો કહી રહ્યા છે કે અમારે શિક્ષિત અને પ્રજાના કામ કરતા સરપંચ જોઈએ છે, કારણ કે ગદુકપુર ગ્રામ પંચાયતમાં હજુ સુધી વિકાસ થયો નથી. પંચમહાલ ગોધરા તાલુકાના ગદુકપુર ખાતે વહેલી સવારથી જ મતદારોની લાઈનો જોવા મળી રહી છે અને આણંદના ખંભાતમાં પણ સવારથી જ મતદારોની લાઈનો જોવા મળી છે. લોકો ઉત્સાહ સાથે મતદાન માટે પહોંચી રહ્યા છે. છોટાઉદેપુરની વાત કરું તો છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના સરપંચ ચૂંટવા માટે લાઈનો લગાવીને મતદાન મથકે પહોંચી ગયા છે. પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચી લોકશાહીના પ્રણાલીના મહાપર્વ સમાન ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે મતદાન બાદ જાહેર અપીલ કરતા જણાવ્યું કે જે પણ ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી કે પેટા ચૂંટણી છે, તેવા ગામના તમામ મતદારોએ મતદાન અચૂકપણે કરવું જોઈએ. મેં પણ મતદાન કર્યું છે, તમે પણ આજે મતદાન ચોક્કસ કરશો. આણંદ જિલ્લામાં 301 મતદાન મથકો ખાતે ઊભા કરેલા કુલ 539 બૂથ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસ્થ અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના અમરેલીની 79, ભાવનગરની 220, બોટાદની 94, દેવભૂમિ દ્વારકાની 69, ગીર સોમનાથની 63, જામનગરની 187, જૂનાગઢની 110, કચ્છની 129, મોરબીની 27, પોરબંદરની 15, રાજકોટની 45, જ્યારે સુરેન્દ્રનગરની 30 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 25 જૂને મતગણતરી યોજાશે. આ ચૂંટણી લોકશાહીના પાયા સમાન ગ્રામીણ સ્વરાજ્યને વધુ મજબૂત બનાવશે. આ વિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે. જૂનાગઢ જિલ્લામાં 11 વાગ્યા સુધી 24.82% મતદાન થયું છે. જૂનાગઢ જિલ્લાની ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીનું મતદાનની ટકાવારીની જો વાત કરીએ તો
વંથલી તાલુકાની 5 ગ્રામ પંચાયત માટે 26.64% મતદાન થયું છે. માણાવદરની 13 ગ્રામ પંચાયત માટે 27.24% મતદાન, મેદરડાની 4 ગ્રામ પંચાયત માટે 21.68% મતદાન, માળિયાહાટીનાની 12 ગ્રામ પંચાયત માટે 25.56% મતદાન, કેશોદની 17 ગ્રામ પંચાયત માટે 26.87% મતદાન, માંગરોળની 22 ગ્રામ પંચાયત માટે 21.85% મતદાન, 73 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 24.82% મતદાન થયું છે. જો બોટાદના ગઢડાની વાત કરું તો ગઢડાના ભીમદાળ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ધીમી ચાલતી હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. મતદારોનો ઉત્સાહ. ભીમદાળ ગામે 6 મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગી હતી. મતદાન પ્રક્રિયા એકદમ ધીમી ચાલતી હોવાથી મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. કલાકોથી મતદારો મતદાન કરવા લાઈનમાં ઊભા છે. તાત્કાલિક મતદાન પ્રક્રિયાને ઝડપ લાવવા મતદારોએ માંગ કરી રહ્યા છે. ભીમદાળ ગામની 10,000ની વસ્તી છે અને 12 વોર્ડ આવેલા છે. ભીમદાળ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 પેનલ વચ્ચે જંગ જામ્યો છે. ભુજના મિરજપરામાં પ્રથમ વખત મતદાન કરવા આવેલી પૂજા હવાઈએ 3 વર્ષથી વંચિત ગામના વિકાસમાં સહભાગી થવા વોટિંગ કર્યું હતું, જે અંગે તેણે આનંદ વ્યક્ત કર્યો હતો. માણાવદર તાલુકાના જીજરી ગામે 100 મીટરની ત્રિજ્યા અંદર જ લોકોનો જમાવડો થયો હતો, જેથી પોલીસે તમામ લોકોને દૂર ખસેડ્યા હતા. મોરબીની વાત કરું તો મોરબી જિલ્લામાં 40 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. સવારના 7 થી 11 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ 31.70% મતદાન નોંધાયું છે. મોરબી તાલુકામાં 25.69%, હળવદ તાલુકામાં 27.62%, વાંકાનેર તાલુકામાં 38.60%, માળિયા તાલુકામાં 30.99% અને ટંકારા તાલુકામાં 26.11% મતદાન નોંધાયું છે. મોરબી જિલ્લાના છેવાડાના ધૂળકોટ, શામપર, ઊંટબેટ, આમરણ સહિતના ગામોમાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 24.98% મતદાન નોંધાયું છે. વેરાવળ તાલુકામાં 24.91%, તલાળા તાલુકામાં 25.51%, સૂત્રાપાડા તાલુકામાં 25.13%, કોડીનાર તાલુકામાં 26.26%, ઉના તાલુકામાં 23.76%, ગીર ગઢડા તાલુકામાં 21.94% મતદાન નોંધાયું છે. જામનગર જિલ્લાની વાત કરું તો જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું 11 વાગ્યા સુધી સરેરાશ 24% જેટલું મતદાન નોંધાયું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક પર પહોંચ્યા છે. મોટી ઉંમરના વૃદ્ધો તેમજ યુવાનો અને મહિલાઓ મતદાન કરવા લાંબી કતારો લગાવી રહ્યા છે. પોલીસ દ્વારા વૃદ્ધોને મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. ભાવનગરના મહુવા તાલુકામાં 41 ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્વક માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સણોસરા ગામે ધોધમાર વરસાદ વચ્ચે મતદારો મતદાન કરવા પહોંચ્યા છે. મહિલાઓએ મતદાન માટે લાંબી લાઈનો લગાવી છે. સવારથી રાપર તાલુકાના બાલાસર, ચિત્રોડ, ફતેગઢ, બેલા, ગેડી, સુવઈ સહિતના મુખ્ય ગ્રામ પંચાયતોમાં મતદારો મતદાન માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. તો આડેસર સરપંચના પેટા ચૂંટણી માટે પણ મતદાન કરવા માટે મતદારો ઉમટી પડ્યા છે. રાપર તાલુકાના મતદાન પ્રક્રિયા શાંતિ રીતે થાય તે માટે ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, રાપર મામલતદાર HB વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક DR ભાટિયા, સાગર સામડા, BK કોરાટ સહિતના અધિકારીઓ સતત મેદાન મથકો પર નજર રાખી રહ્યા છે. પ્રથમ 2 કલાકમાં 9.80% મતદાન થયું છે. અમરેલીના દરિયા ટાપુ શિયાળ બેટમાં બોટ મારફતે લોકો મતદાન કરવા પહોંચ્યા છે. ભુજમાં દિવ્યાંગ નંદલાલ છાંગાએ મતદાન કર્યું હતું. નંદલાલ છાંગાની જનજાગૃતિ માટેની આગવી ઝાંખી મતદાન કરી સંદેશો આપ્યો છે. હવે જો હું ખંભાતની વાત કરું, તમને અપડેટ આપું તો ખંભાતમાં 11 વાગ્યા સુધી પેટા ચૂંટણીનું 22.78% અને સામાન્ય ચૂંટણીનું 24.28% મતદાન નોંધાયું છે. બનાસકાંઠાની જો તમને અપડેટ આપું તો ભારે વરસાદ છતાં અંબાજી સહિત દાંતા તાલુકામાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને દાંતા તાલુકામાં નોંધાયેલા 9 ઇંચથી વધુ વરસાદ છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની એક એવી ગ્રામ પંચાયત કે જ્યાં 50 વર્ષ બાદ
પ્રથમવાર અહીં મતદાન થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો આઝાદી પછી પહેલી વાર ગામમાં સરપંચ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. વાત છે મહીસાગરના વીરપુર તાલુકાના બરોડા ગામની છે, જ્યાં વર્ષ 1976માં ભારોડી ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈ અને બરોડા ગ્રામ પંચાયત બની હતી. ત્યારથી લઈ અત્યાર સુધી અહીં સરપંચની ચૂંટણી યોજાઈ જ નથી. જો અરવલ્લીના ભિલોડાની વાત કરું તો ભિલોડાના રીંટોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ડાહીબેન મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા છે. અમરેલી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને આજે મતદાન વહેલી સવારથી ચાલી રહ્યું છે. 28 ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે, જ્યારે 79 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે. આજે જાફરાબાદના દરિયાઈ ટાપુ પર આવેલા સિયાળબેટ ગામમાં ચારે તરફથી દરિયાઈ સીમા આવેલ છે. અહીં 10,000ની વસ્તી ધરાવતું સૌથી મોટી ગ્રામ પંચાયત છે, જ્યાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. કચ્છ ભુજની વાત કરું તો ભુજના માધાપર સ્થિત MSV હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન સાથે પોલીસનું અસભ્ય વર્તન જોવા મળી રહ્યું છે. બેસવા બાબતે પોલીસે મહિલાને બહાર નીકળી જવા કહેતા માહોલ ગરમાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. જિલ્લામાં કુલ 63 પંચાયતમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં 1,32,248 મતદારો 54 સરપંચ પદ માટે, જ્યારે 332 વોર્ડ સભ્યો માટેના ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. ગઢડાના લાખણકા ગામ પંચાયતની ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગઢડા તાલુકાના 5 સંવેદનશીલ ગામો પૈકીના લાખણકા ગામમાં સવારથી ત્રણેય મતદાન મથકો પર મતદારોની લાઈનો. ખેતીની સિઝન હોવા છતાં ખેડૂતો સવારથી જ મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. લાખણકા ગામે 10 વોર્ડ આવેલા છે અને 3 પેનલ ચૂંટણી લડી રહી છે. રાપર તાલુકાની 24 ગ્રામ પંચાયતની સામાન્ય અને 3 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાપર તાલુકાના 24 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 3 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આડેસર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે બાળધર અને ખીરઈની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જો ગોળથરા ગામની વાત કરું તો ગોળથરા ગામના 70 વર્ષીય શારદાબેન જલાજી ઠાકોર આજે લોકશાહીના પર્વમાં અદમ્ય ઉત્સાહ સાથે જોડાયા. કમરની તકલીફ અને ડાયાબિટીસ જેવી શારીરિક સમસ્યાઓ હોવા છતાં તેમને મતદાન કરવાનું ટાળ્યું ન હતું. મુખ પર સંતોષનું સ્મિત અને મતદાન કર્યાનો અપાર આનંદ લઈને તેઓ મતદાન મથકે પાછા ફરી રહ્યા હતા. કચ્છમાં આવેલ 3 વર્ષ જેટલા લાંબા સમય બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આજે યોજાઈ રહી છે. જિલ્લામાં ગાંધીધામને બાદ કરતા 9 તાલુકામાં કુલ 129 સ્થળે સામાન્ય અને પેટા ચૂંટણી માટેનું મતદાન વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો મતદાન મથકે પોતાનો મત આપવા પહોંચી રહ્યા છે. મતદાન પ્રક્રિયા સરળ રીતે પાર પાડવા 1,450થી વધુ વહીવટીતંત્રના કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન કાર્ય ચાલી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં આજે 110 ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લામાં 73 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી અને 37 પંચાયતોમાં પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. ચૂંટણી માટે કુલ 1,381 ફોર્મ ભરાયા હતા. ચૂંટણી બાદ 1,376 ફોર્મ માન્ય રહ્યા છે. 150 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા બાદ 903 ઉમેદવારો મેદાનમાં છે. આમાં 185 સરપંચ પદ માટે અને 718 સભ્ય પદ માટે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જામનગર તાલુકાના નાઘેડી ગામે મતદારોની લાઈનો જોવા મળી છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા મતદાન મથકે પહોંચી છે. બોટાદ જિલ્લામાં 94 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ છે. જિલ્લામાં 94 પૈકી 31 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને 61 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે મતદાન શરૂ છે.
શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના ગઢડા, રાણપુર, બરવાડા અને બોટાદ જિલ્લા તાલુકામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ છે. જો જામનગરની વાત કરું તો જામનગરમાં 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર અને જોડિયા તાલુકાઓમાં સામાન્ય, વિભાજન, મધ્યસ્થ પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં 254 સામાન્ય, 10 વિભાજનવાળી, 2 મધ્યસ્થ તથા 60 પેટા ચૂંટણી એમ કુલ 326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તે પૈકી હરીફાઈમાં રહેલી ગ્રામ પંચાયતોમાં 174 સામાન્ય, 6 વિભાજનવાળી, 1 મધ્યસ્થ અને 6 પેટા ચૂંટણી એમ કુલ 187 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાઈ રહ્યું છે. ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરની 233 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકાની 233 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ભાવનગર જિલ્લામાં કુલ 4,90,694 મતદારો મતદાન કરશે. 362 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. તેમાંથી 142 બિનહરીફ તથા 233 સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સરપંચ માટે કુલ 525 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સભ્ય માટે કુલ 2,965 ઉમેદવારો મેદાની છે. ભાવનગર જિલ્લામાં પુરુષ 2,63,926, સ્ત્રી 2,36,764 તથા અન્ય મળી કુલ 4,90,694 મતદારો મતદાન કરશે. જો સુરેન્દ્રનગરની વાત કરું તો સુરેન્દ્રનગર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થશે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 75, સભ્યપદ માટે 311 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 20 ગામોમાં સરપંચ અને 282 સભ્યો બિનહરીફ થયા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં 22 જૂને મતદાન થયું છે, એટલે કે આજે મતદાન ચાલુ છે. 25 જૂને મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં હવે જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તેવા 10 તાલુકાના 42 ગામો રહ્યા છે, જેમાં 51,010 મતદારો મતદાન કરનાર છે. જેના માટે તંત્ર દ્વારા 69 મતદાન મથકો બનાવાયા છે. આ વખતે જાહેર થયેલા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ટર્મ પૂરી થતી હોય તેવી 50 ગ્રામ પંચાયતોમાં સરપંચોના નવા રોટેશન જાહેર કરાયા છે. ત્યારે સરપંચ પદના અનામત બેઠક આવી જતા અમુક સરપંચ બનવા માંગતા ઉમેદવારોએ સભ્ય તરીકે ફોર્મ ભરી ચૂંટણીમાં જંપ લાવ્યું છે. ગોંડલની જો વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના ગ્રામ્ય પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન શરૂ છે. ગોંડલમાં ગ્રામ્ય પંચાયતની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. 9 ગામોમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે. સરપંચ પદ માટે 10 અને સભ્યપદ માટે 93 ઉમેદવારો મેદાનમાં છે. ગોંડલ તાલુકામાં ચોરડી ગામે સરપંચ પદ માટે ત્રિપાખ્યો જંગ જામ્યો છે. જેમાં ચોરડી ગામે પ્રાથમિક શાળા ખાતે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા છે. ગોંડલ તાલુકા પોલીસ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મોરબીની વાત કરું તો મોરબીની વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. મોરબી જિલ્લાની 5 તાલુકામાં આવેલી 40 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. 40 પૈકી 27 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. 13 પંચાયતોમાં સરપંચ, વોર્ડ અથવા તો સરપંચ અને વોર્ડના સદસ્યોને ચૂંટવા માટે મતદાન થશે. શાંતિપૂર્ણ માહોલમાં પોલીસનું ચૂંટણીનું મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. ટંકારા તાલુકાની 2, માળિયા તાલુકાની 3, મોરબી તાલુકાના 13, હળવદ તાલુકાની 8 અને વાંકાનેર તાલુકાની 14 ગ્રામ પંચાયતોમાં મતદાન થશે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 1,332 ગ્રામ પંચાયતની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો વિસનગરમાં 11 વાગ્યા સુધી 30.67%, તો મહેસાણાના અલોડા ગામે 80% મતદાન થયું છે. આજે 22 જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસ્થ અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની કુલ 1,332 ગ્રામ પંચાયતો માટે મતદાન થઈ ગયું છે. જેમાં અરવલ્લી,
બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 25 જૂને મતગણતરી યોજાશે. આમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે. હવે જો બનાસકાંઠાના થરાદની વાત કરું તો થરાદ તાલુકાના વજેગઢ ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ પ્રસંગે લોકશાહીના ચૂંટણીના મહત્વ પર ભાર મૂક્યો છે અને જણાવ્યું છે કે છેલ્લા સાડા 3 વર્ષથી વહીવટી શાસન ચાલતું હતું, તેથી લોકોના પ્રશ્નો અને ગામના વહીવટી કાર્યો અટકી પડ્યા હતા. પરંતુ હવે ચૂંટણી યોજાઈ રહી હોવાથી મતદારો ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂતે આ તકે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે જ્યાં પણ મતદાન હોય ત્યાં દરેક મતદારે અચૂક મતદાન કરવું જોઈએ. તેમણે વજેગઢ ગામમાં 90% જેટલું ઊંચું મતદાન થવાની આશા પણ વ્યક્ત કરી હતી, જે લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને ગ્રામ્ય સ્તરે જનભાગીદારી વધારવાના તેમના પ્રયાસોને દર્શાવે છે. વિસનગરમાં બપોરે 11 વાગ્યા સુધી 30.67% મતદાન થયું છે. કંસારા કુઈ ગામના સરપંચ પદના બંને સરપંચ ઉમેદવારે એક સાથે આઝાદીના સમયથી પ્રથમવાર સરપંચ પદના કસાઈકુઈ ગામના બંને સરપંચના ઉમેદવારો એક સાથે મળી ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે. ગમે તે જીતે પરંતુ એક સાથે રહીએ તેવી ભાવના બતાવી રહ્યા છે. આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અનેક ગામોમાં સૌપ્રથમવાર સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. આવા જ એક ગામમાં સમરસ પંચાયત બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તે સફળ ન થતા આખરે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો. આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવા માટે સ્થાનિક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં ગ્રામજનો પોતાના ભાવિ સરપંચ અને સભ્યોને ચૂંટવા માટે ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ચૂંટણીનું એક નોંધપાત્ર પાસું એ પણ છે કે ગામ બહાર વસતા અને નોકરી ધંધાથી દૂર રહેતા મતદારો પણ પોતાના ગામના વિકાસમાં સહભાગી થવા માટે ખાસ મતદાન કરવા આવ્યા છે. આ દર્શાવે છે કે ગ્રામ્ય લોકશાહી પ્રત્યે લોકોમાં કેટલી જાગૃતિ અને સમર્પણની ભાવના છે. દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ગામના વિકાસની ધુરા સંભાળી શકે તેવા યોગ્ય ઉમેદવારને ચૂંટવા પ્રતિબદ્ધ દેખાઈ રહ્યા છે. હવે મહેસાણાના કલોલની વાત કરું તો કલોલ તાલુકાના ભાલોદ ગામના 40 વર્ષીય આશાબેન ભૂપત ઠાકોર દિવ્યાંગ હોવા છતાં આજે યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારે પહેલા પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમની આ પ્રતિબદ્ધતા ખરેખર પ્રેરણાદાયી છે અને અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે. આશાબેને પોતાના ગામ અને દેશ પ્રત્યેની જાગૃતતા દર્શાવતા જણાવ્યું કે મત આપવો એ ખૂબ જ જરૂરી છે. તેમણે દરેક વ્યક્તિને પોતાના કિંમતી મત આપીને ગામના વિકાસમાં ભાગીદાર બનવાની આ અમૂલ્ય તક ન ચૂકવવા વિનંતી કરી હતી અને આ અપીલ લોકશાહીના પાયા સમાન ગ્રામીણ ચૂંટણીઓના મહત્વ પર ભાર મૂકે છે. વિસનગર તાલુકાના કંસારા કુઈ ગામે કે જ્યાં ગાયકવાડી સરકારના સમયથી પંચાયતની ચૂંટણી થઈ જ નથી, ગામ લોકો ભેગા મળી ગામ સભા યોજી સરપંચને નક્કી કરે છે. આમ આ વર્ષે પણ કંસારા કુઈ ગામે સરપંચ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગામમાં ચૂંટણી માટે અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર સરપંચ માટે 2 ઉમેદવારો મેદાનમાં આવતા ચૂંટણી જંગ થયો છે. વરસાદ વચ્ચે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર સજ્જ છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ 1118 સુરક્ષા જવાનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ચૂંટણી કામગીરી માટે 118 ચૂંટણી અધિકારીઓ, 118 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 4546 નો પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેઓ મતદારોને સુવિધા પૂરી પાડી રહ્યા છે અને મતદાન પ્રક્રિયાને પારદર્શક રીતે પાર પાડી રહ્યા છે. બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગ્રામ પંચાયતોનું મતદાન જોવા મળી રહ્યું છે. ભારે વરસાદની આગાહી હોવા છતાં ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
જિલ્લામાં કુલ 794 મતદાન મથક પર 1112 મતદાન બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 6,48,211 કુલ મતદાર છે, જેમાં 3,32,637 પુરુષ છે અને 3,15,574 મહિલાઓ છે, જે ઉત્સાહભેર આ મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહીમાં વહેલી સવારથી મતદારો માટે મતદાન કરવા માટે લાંબી કતારો લાગી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના વજેગઢ ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ પ્રસંગે લોકશાહીના ચૂંટણીઓના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા 3.5 વર્ષથી વહીવટી શાસન ચાલતું હોવાથી લોકોના પ્રશ્નો અને ગામના વહીવટી કાર્યો અટકી પડ્યા હતા, પરંતુ હવે ચૂંટણી યોજાઈ રહી હોવાથી મતદારો ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. એક વ્યક્તિએ એવું કહ્યું છે કે અપીલ કરતા જણાવ્યું કે જ્યાં પણ મતદાન હોય ત્યારે દરેક મતદારે અચૂક મતદાન કરવું પડે. તેમણે વજેગઢ ગામમાં 90% જેટલું ઊંચું મતદાન થવાની આશા પણ વ્યક્ત કરી છે, જે લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને ગ્રામીણ સ્તરે જનભાગીદારી વધારવાના તેમના પ્રયાસોને દર્શાવે છે. આજે ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અનેક ગામોમાં સૌપ્રથમવાર સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. આવા જ એક ગામમાં સમરસ પંચાયત બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તે સફળ ન થતા આખરે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સ્થાનિક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં ગ્રામજનો પોતાના ભાવિ સરપંચ અને સભ્યોને ચૂંટવા માટે ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ચૂંટણીનું એક નોંધપાત્ર પાસું એ પણ છે કે ગામ બહાર વસતા અને નોકરી ધંધા અર્થે દૂર રહેતા મતદારો પણ પોતાના ગામના વિકાસમાં સહભાગી થવા માટે ખાસ મતદાન કરવા આવ્યા છે. આ દર્શાવે છે કે ગ્રામ્ય લોકશાહી પ્રત્યે લોકોમાં કેટલી જાગૃતિ અને સમર્પણની ભાવના છે. દરેક મતદાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ગામના વિકાસની ધુરા સંભાળી શકે તેવા યોગ્ય ઉમેદવારને ચૂંટવા પ્રતિબદ્ધ દેખાઈ રહ્યા છે. કલોલ તાલુકાના ભાદુલ ગામમાં 40 વર્ષીય આશાબેન ભૂપતજી ઠાકોર દિવ્યાંગ હોવા છતાં આજે તેઓ યોજાઈ રહેલી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારે પહોંચીને પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને તેમની આ પ્રતિબદ્ધતા ખરેખર પ્રેરણાદાયક છે. તેમની આ પ્રતિબદ્ધતા માટે અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આશાબેને પોતાના ગામ અને દેશ પ્રત્યેની જાગૃતતા દર્શાવતા જણાવ્યું કે મત આપવો એ ખૂબ જ જરૂરી છે, કિંમતી પણ છે અને ગામના વિકાસના ભાગીદાર બનવાની આ અમૂલ્ય તક ન ચૂકવા વિનંતી પણ કરી છે. તેમની આપેલ લોકશાહીના પાયા સમાન ગ્રામીણ ચૂંટણીઓને મહત્વ પર ભાર મૂકે છે. વિસનગર તાલુકાના કંસારકોઈ ગામ કે જ્યાં ગાયકવાડી સરકારના સમયથી પંચાયતની ચૂંટણી થઈ નથી. ગામના લોકો ભેગા મળીને ગ્રામ સભા યોજી સરપંચ નક્કી કરે છે. આમ આ વર્ષે પણ કસાઈકુડ ગામે સરપંચ માટે ચૂંટણી યોજાઈ રહી છે. ગામમાં ચૂંટણી માટે અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર સરપંચ માટે 2 ઉમેદવાર મેદાને આવતા ચૂંટણી જંગ થયો છે. વરસાદ વચ્ચે પણ શાંતિપૂર્વક માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ રહી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર સજ્જ. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ 1,128 સુરક્ષા જવાનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ચૂંટણી કામગીરીમાં 118 ચૂંટણી અધિકારીઓ, 118 મદદનીશ અધિકારીઓ અને 4,546નો પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેઓ મતદારોને સુવિધા પૂરી પાડી રહ્યા છે અને મતદાન પ્રક્રિયાને પારદર્શક રીતે પાર પાડી રહ્યા છે. જો બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગ્રામ પંચાયતોનું મતદાન ચાલુ છે, જેમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં ગ્રામ પંચાયતોની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લામાં કુલ 794 મતદાન મથક પર 1,112 મતદાન બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 6,48,211 કુલ મતદાર છે, જેમાં 3,23,030 પુરુષ મતદારો અને 3,15,574 મહિલા મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આણંદમાં સવારે 11 વાગ્યા સુધીમાં 24.28% મતદાન નોંધાયું છે. સૌથી વધુ તારાપુર તાલુકામાં
28.08%, જ્યારે સૌથી ઓછું બોરસદ તાલુકામાં 21.54% મતદાન નોંધાયું છે. ગાંધીનગર જિલ્લાના વયોવૃદ્ધ મતદારોમાં અનેરો ઉત્સાહ છે. રાપરની વાત કરું તો રાપર પંચાયતમાં ચૂંટણીને લઈને બે જૂથ વચ્ચે મારામારી જોવા મળી રહી છે. રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. મતદાનને લઈને થયેલા ઘર્ષણ બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. તાલાળાના જેતપુરના સરપંચ પદના યુવા મહિલા ઉમેદવારની પ્રતિક્રિયા સામે આવી છે. હવે વલસાડની વાત કરું તો વલસાડના માગોદમાં 29% મતદાન થયું છે. વલસાડ તાલુકાના માગોદ ગ્રામ પંચાયત ખાતે મતદાન લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં માગોદ ગ્રામ પંચાયતના મતદાન મથક ખાતે 29% જેટલું મતદાન નોંધાયું છે. ખાસ કરીને મહિલાઓના મતદાન પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાના 9 તાલુકામાં 11 વાગ્યા સુધીમાં 30.44% મતદાન થયું છે. પાટણ જિલ્લામાં જંગરાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું છે. અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારે પોતાના પુત્ર એવા ઠાસરના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સાથે મતદાન કર્યું છે. મગનભુલાના મુવાડા પ્રાથમિક શાળાના મતબૂથ પર મતદાન કરવા પિતા પુત્ર આવ્યા હતા. સામાન્ય મતદારની જેમ લાઇનમાં ઊભા રહી મતદાન કર્યું હતું. અમદાવાદ જિલ્લાના મતદાનની ટકાવારી પર નજર કરીએ તો બાવળાનામાં 13.55%, સરપંચ માટે વોર્ડ નંબર 2.84માં મતદાન થયું છે. દસરોઈમાં સરપંચ પદ માટે 19.52% મતદાન થયું છે. ધંધુકા સરપંચ માટે 8.25% મતદાન થયું છે. ધોળકા ખાતે 2.68% મતદાન થયું છે. ધોળકા સરપંચ ખાતે 9.15% થયું છે. માંડલમાં 4.1% થયું છે. સાણંદમાં 11.94% મતદાન થયું છે. ખેડામાં 11 વાગ્યા સુધીમાં 27.14% મતદાન નોંધાયું છે. ધોલેરા તાલુકામાં બાવળિયારી ખાતે મતદાન શાંતિથી યોજાઈ રહ્યું છે. વોર્ડની પેટા ચૂંટણી માટે પણ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં વૃદ્ધો પણ લોકશાહી પર્વની ઉજવણીમાં અગ્રેસર છે. જો ગીર સોમનાથના ગીર ગઢડાની વાત કરું તો જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા માટે બે વેવણો સામસામે આવી છે. ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે. કારણ કે અહીંયા બે વેવણો સામસામે ચૂંટણી લડી રહી છે. ભાવનાબેન વિનોદભાઈ નંદાવાણાએ પોતાની પુત્રીના વેવણ જયાબેન નરસિંહભાઈ ડાંગોત્રાના ઘરે પરણાવી છે. ભાવનાબેન વિનોદભાઈ નંદાવાણા છેલ્લા 10 વર્ષથી સત્તા પર છે. તેમની જૂની પેનલ સામે તેમના જ વેવણ જયાબેન નરસિંહભાઈ ડાંગોત્રા નવી યુવા પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીમાં જયાબેન ડાંગોદરની પેનલે એક અનોખી પહેલ કરી છે. તેમણે સુરતમાં વસવાટ કરતા ગામના મતદારોને મતદાન કરવા માટે 3 બસો મારફતે જૂના ઉગલા બોલાવ્યા હતા. આના પરિણામે સુરતની મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જૂના ઉગલા આવી પહોંચ્યા છે. હવે જયાબેન ડાંગોત્રાએ કહ્યું છે કે મારી વેવણ ભાવનાબેન નંદાવાણા છેલ્લા 10 વર્ષથી સરપંચ છે, છતાં ગામનો વિકાસ નથી કર્યો, માટે મારે ચૂંટણીમાં ઉતરવું પડ્યું છે. આ ચૂંટણી રસપ્રદ બની છે કેમ કે સુરત વસવાટ કરતા મતદારો 3 બસમાં બેસીને જૂના ઉગલામાં ગામમાં મતદાન કરવા પહોંચ્યા છે. ગીર ગઢડાના જૂના ઉગલામાં પિતાની 11મી ક્રિયા અધૂરી મૂકીને મતદાન કરવા લોકો પહોંચ્યા હતા. દહેગામ ડિવિઝન એસીપી આયુષ જૈનની ટીમ સાથે પાલજ પહોંચ્યા છે. એસીપી જૈન સવારથી જ દરેક ગામડામાં રાઉન્ડ લઈ કાયદો વ્યવસ્થાની ચકાસણી પણ કરી રહ્યા છે. બનાસકાંઠાના થરાદના કુંભારા ગામમાં 103 વર્ષીય કમીબેન સુથારે મતદાન કર્યું હતું. થરાદના કુંભારા ગામના 103 વર્ષીય કમીબેન માનસિંહભાઈ સુથારે દરેક ચૂંટણીમાં પોતાની ફરજ સમજીને મતદાન કર્યું. આ વખતે પણ તેમણે મતદાન કર્યું. તેમની આ પ્રતિબદ્ધતા અન્યો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે લોકશાહી પ્રક્રિયામાં દરેક નાગરિકોનો ફાળો એટલો મહત્વનો છે. જો ભરૂચની વાત કરું તો ભરૂચના જંબુસર તાલુકાના ખાનપુર દે ગામમાં સરપંચ ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દે ગામમાં યોજાયેલી સરપંચની ચૂંટણીઓમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સવારથી મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે લાઈનો લગાવીને ઉમટી પડ્યા હતા. આ ચૂંટણીમાં દિવ્યાંગ લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. હવે જો બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્રો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ 1118 સુરક્ષા જવાનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ચૂંટણી કામગીરી માટે 118 ચૂંટણી અધિકારીઓ, 118 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 4548ના પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેઓ મતદારોને સુવિધા પૂરી પાડી રહ્યા છે અને મતદાન પ્રક્રિયાને પારદર્શક રીતે પાર પડી રહ્યા છે.